વિષય ગણિત. આજે બીજગણિતીય પદાવલી વિશે સમજવાનું છે. શું સમજવાનું? બીજગણિતીય પદાવલી. તો પહેલાં તો પદાવલી કોને કહેવાય? તો કે ચલ અને અચલ થી બનતું ગાણિતિક સ્વરૂપ જે બને એને શું કહેવાશે? પદાવલી. જો મેં નીચે ઉદાહરણ લખ્યું, 4 છે એક્સ અને વાય. તો એક્સ અને વાય છે એને ચલ કહેવાશે. શું કહેવાશે? ચલ. અને 4 છે એને શું કહેવાશે? અચલ. તો આ બંને ભેગા થયા એટલે શું બન્યું? પદાવલી બની. શું બને? તો કે પદાવલી. હવે છે અહીંયા લખ્યું છે કે ચલ છે એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે, પરંતુ અચલને ચોક્કસ કિંમત હોય છે. એટલે હવે અહીંયા જે એક્સ અને વાય હતા, હવે હું એમ કહું કે એક્સની કિંમત 1 લો અને વાયની કિંમત 2 લો, તો આ જે 4xy છે એનો સંબંધ શું છે? તો કે ગુણાકારનો સંબંધ હોય. શેનો સંબંધ હોય? ગુણાકારનો સંબંધ. x બરાબર મેં શું લેવાના કીધા? 1 અને y બરાબર 2. તો હું અહીંયા x બરાબર 1 લખીશ અને કાંઈ વાંધો નહીં, x બરાબર શું લખીશ? 1 એટલે 4 ગુણ્યા 1 અને y બરાબર મેં 2 લેવાના કીધા. તો 4 ગુણ્યા 1 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો કે 8. તો આખી પદાવલીની કિંમત શું બની? 8 બની. અત્યારે મેં x બરાબર 1 કીધું, તો એવું ઈચ્છા પડી આપણને આપી શકે. x બરાબર -1 કીએ, -2 કીએ, -100 કીએ, કોઈ પણ કિંમત આપી શકે. એટલે એમ કહે છે કે ચલ છે એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે, પરંતુ અચલને ચોક્કસ કિંમત હોય છે. એટલે જે 4 છે, 4ની કિંમત બદલાય? 400 થાય? ન થાય. 4ની કિંમત છે એ 4ની 4 જ રહે ને, 4ની 4. ત્યાર પછી છે પદાવલીનો પદ. તો કે પદાવલીના અલગ અલગ ભાગો કે જેને સરળતાથી જોડીને પદાવલી બનાવવામાં આવે છે, અને તેને શું કહેવાય છે? પદ. તો આ જે પદાવલીના ભાગો હતા ને જોડીને આ આખું મેં પદ બનાવ્યું. શું બનાવ્યું? આખું પદ. પણ એના હવે પદના અવયવ શું છે? પદના અવયવ. તો કે પદની રચના કરતા ચલ અને અચલને પદના અવયવ કહે છે. તો મેં એક ઉદાહરણ લખ્યું, 4x² લખેલો છે અહીંયા. હવે પેલા મેં એના 2 ભાગ કર્યા, ચલ અને અચલ 2 અલગ અલગ કર્યું. શું કર્યું? ચલ અને અચલ. આ ચલ ભાગ કર્યો, આ અચલ ભાગ. હવે આ અચલ છે ને એને પાછા 2 ભાગ પડે. કયા કયા? તો કે 2 દુ 4 અને x નો અહીંયા સ્ક્વેર થયેલો, x ગુણ્યા x કહેવાય. આ એક ઉદાહરણ. હવે આવું જ ઉદાહરણ માની લો કે હું અહીંયા લખું -6y² x. તો આના આવ્યો પહેલા તો ચલ અને અચલ બધા અલગ કરી દઈએ આપણે. -6y² અને x બનાવું. હવે 6 ના આવ્યો પાછા પડે, -2 અને 3. y² છે એટલે y ગુણ્યા y. આની વચ્ચે ગુણાકારની નિશાની કરો તો સારું, એટલે આપણને ખબર પડે. બાકી ન કરો તો પણ ચાલે, પણ કરો તો તમારી ભૂલ આવે નહીં, એટલે કરવાની. બરાબર? તો બધાનો જ ગુણાકાર થાય, નીચેના જે રહ્યા ને બધા એ બધાનો જ ગુણાકાર થાય તો આ બને? તો કે હા. આ બધાનો ગુણાકાર થાય તો પાછું આ બને? તો કે હા. બને ને? તો એ રીતના ચેક કરી લેવાનું, મેં આ જે અવયવ પડ્યા એ સાચા પડ્યા છે કે ખોટા પડ્યા છે, એ આના દ્વારા ચેક થાય. ત્યાર પછી વાત આવે છે એક સંખ્યાની વાત કરી. કોની વાત કરી છે? સંખ્યા. એક પદાવલીનો અવયવ છે જ, પરંતુ તેનો અલગ અવયવ તરીકે લેવામાં આવતો નથી. હવે માની લો કે ખાલી મેં આટલું જ આપ્યું, x² y. તો આની સાથે કોઈ અચલ અહીંયા આપ્યો નથી, પણ એની અંદર હોય ખરી એક. શું હોય? એક. જો લખ્યું એક એ દરેક પદાવલીનો અવયવ તો હોય જ, પણ એને આપણે અલગથી દર્શાવવામાં આવતો નથી, લેવામાં આવતો નથી. બરાબર? હવે આના અવયવ લખું તો શું લખશો? x ગુણ્યા y લખીએ આપણે. મેં એકને દર્શાવ્યો નહીં, પણ હોય ખરી. હું આના સહગુણક લખવાનું કોને ની વાત આવશે તો સમજાવીશ. હવે વાત છે સહગુણક.
સહગુણક કોને કહેવાય? તો સહગુણકના બે પ્રકાર આવશે. સહગુણક એ પદાવલીનો સંખ્યાત્મક અવયવ અથવા તો બીજગણિતીય અવયવ બે કે તેથી વધુ અવયવોનો ગુણાકાર છે. કોઈ પણ પદ લ્યો એની અંદર બે પ્રકારના અવયવ સહગુણક હશે. એક સંખ્યાત્મક હશે અને એક બીજગણિતીય અવયવ હશે. જો ખાલી એમ પૂછવામાં આવે કે આ જે પદ લખ્યું છે એનો x² નો અવયવ સહગુણક લખો, ખાલી બોલું છું સાંભળજો, ખાલી સહગુણક લખો એવું પૂછવામાં આવે તો જો મેં લખ્યું છે તો એ શું બને? ખાલી 5 હોય. પણ જો એમ પૂછો કે સંખ્યાત્મક અવયવ કોણ, તો શું કહેવાશે? ખાલી 5. સંખ્યાત્મકનો મતલબ આપણે મગજમાં બેસાડી લેવાનો કે એમાં જે અવયવ પદાવલી હોય કે પદ હોય એની અંદર જે સંખ્યા આપેલી હોય ને એનો સંખ્યાત્મક અવયવ કહેવાય. પણ જો ખાલી અવયવ કીધું હોય તો જેનો કીધું હોય ને જેનો અવયવ સહગુણક એને બાદ કરી દેવાનું, બાકીનું જે વધે એને ગુણાકાર કરીને લખી દેવાય એટલે એના સહગુણક બની ગયા. ખાલી સહગુણક સંખ્યાત્મક સહગુણકની વાત કરતી નથી. એક નવું ઉદાહરણ લઈએ આપણે, -12x(y²z²). મેં આવું લખ્યું. હવે હું આની અંદર એમ પૂછું તમને તો કે x નો સહગુણક કોણ? ખાલી પૂછ્યું x નો સહગુણક કોણ? તો શું કરવાનું? આ x સિવાયનું જેટલું છે ને x સિવાયનું, x ને કાઢી નાખો, ભૂલી જાઓ, એ સિવાયનું જેટલું છે ને બધું લખી દેવાનું. તો કે -12y²z², આ એનો ખાલી સહગુણક બન્યો. પણ જો મેં એમ પૂછ્યું હોત કે સંખ્યાત્મક સહગુણક કોણ, સંખ્યાત્મક સહગુણક કોણ એમ પૂછ્યું હોત તો ખાલી માત્ર ને માત્ર જે સંખ્યા છે ને એને જ દર્શાવતા. અને સંખ્યાત્મક સંખ્યા શું છે? તો કે -12. શું છે? -12. ત્યાર પછી વાત આવશે સજાતીય પદો, કેમ કે આ પદાવલી કઈ એક તો હશે નહીં, એક કરતા વધારે જ હશે. એક હોય ના નથી, પણ આ એક અને આ એક બે ભેગી થાય તો બે તો બનવાની જ છે. પણ એ પદાવલી પહેલા તો નક્કી કહું કે સજાતીય પદ છે કે વિજાતીય. તો સજાતીય પદ કોને કહેવાશે? તો કે જે પદાવલીમાં સમાન બીજગણિતીય ચલ અને ચલની ઘાત પણ સરખી હોય ને એને સજાતીય પદ કહેવાશે. મેં ઉદાહરણ લખ્યું છે, જો આ બેનને છે ને અત્યારે અચલ છે. કેવા છે? અચલ છે. બંને અચલ એકલા છે. કેવા છે? બંને અચલ એકલા છે. એટલે એની ગણતરી પણ શેમાં થશે? સજાતીય પદમાં જ થશે. હું કદાચ અહીંયા -200 કરી દઉં ને તો પણ એ સજાતીય પદ જ ગણાશે. પ્લસ માઇનસ જોવાનું નથી આની અંદર, પ્લસ માઇનસ જોવાનું નથી. ખાલી શું જોવાનું છે? ચલ સરખા હોય અને ચલની ઘાત પણ કેવી હોય? તો કે સરખી હોય ને એટલે બંનેની જોડને શું કહેવાશે? સજાતીય પદ કહેવાશે. પણ જો ચલ પણ અલગ હોય અને ક્યારેક એવું બનશે ચલ સરખા હશે પણ ચલની ઘાત કેવી હશે? અલગ હશે, તો એને કેવું કહેવાશે? વિજાતીય પદ. જો જે પદમાં ચલ અને ચલની ઘાત સરખા ના હોય તેવા પદને વિજાતીય પદ કહે છે. તો અહીંયા મેં એક ઉદાહરણ લખું. જો બંનેમાં 2 હતા, હવે એકમાં ચલ x છે, એકમાં ચલ નથી, તો આ બંનેની જોડી કેવી બની ગઈ? વિજાતીય પદની જોડી બની. હવે અહીંયા જોઈ બંનેમાં ચલ બંને સરખા છે, ચલ સરખા છે. જોજો ચલ સરખા છે, આમાં x છે, આમાં x છે, આમાં y છે, આમાં પણ y છે, પણ બંનેની ઘાત સરખી નથી. શું સરખું નથી? ઘાત સરખી નથી. મેં પહેલા જ કીધું કે ચલ તો સરખા હોય પણ ચલની ઘાત પણ કેવી હોવી જોઈએ? સરખી હોય તો જ એને સજાતીય પદ કહેવાય. પણ સરખા ના હોય એટલે એને કેવું કહેવાશે? વિજાતીય પદ. કેમ? તો કે આની માથે એક ઘાત વાળું આ હતું, આ કેટલી ઘાત વાળું થઈ ગયું છે? 2 ઘાત વાળું થઈ ગયું, એટલે એ વિજાતીય પદ કહેવાશે. બરાબર? ત્યાર પછી આવશે, હમણાં આપણે વાત કરી પદાવલી આખી બને એ બહુપદી કહેવાય. એક કરતા વધારે પદ આવે ને એટલે એ બહુપદી કહેવાય. તો હવે તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એને એકપદી. પછી જે પદાવલીમાં 2
વિજાતીય પદ હોય તો એને દ્વિપદી કહેવાય. તમને પ્રશ્ન થવો છે કે મેમ બે વિજાતીય પદ શું કામ લખ્યા? આપણે તો એવું કહે છે કે જે પદાવલીમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય, કહીએ ને. હવે સમજાવું. હવે માની લો કે આ મેં વિજાતીય લખાયેલા, આ વિજાતીય પદ છે. હવે આનો સરવાળો થાય નહીં. કેવા છે? વિજાતીય પદ છે. હવે જો હું સજાતીય પદ લખત ને આની બદલે 2x પ્લસ 5x લખ્યા. જો આ બંને પેલા તો સજાતીય છે. કેવા છે? સજાતીય છે. સજાતીય પદના સરવાળા બાદબાકી થાય. આપણે નિયમમાં લખાવેલું છે, નિયમમાં લખાવેલું છે કે સજાતીય પદના સરવાળા બાદબાકી થાય, વિજાતીય પદના સરવાળા બાદબાકી થાય નહીં. તો સજાતીય પદના સરવાળા બાદબાકી કેવી રીતે થાય? તો કે આ 2x છે ને 5x, તો 2x છે મારી પાસે, એની અંદર હું 5x ઉમેરું તો કેટલા થઈ જશે? 7x બનશે. કેટલા બનશે? 7x મારા બની જાય. એટલે સજાતીય પદ ચાલે નહીં. શેમાં ન ચાલે? દ્વિપદીની વ્યાખ્યામાં સજાતીય પદ ચાલે નહીં. એટલા માટે મારે ઉલ્લેખ કરવો પડ્યો કે જે પદાવલીમાં બે વિજાતીય પદ હોય ને દ્વિપદી કહેવાય. કે આ સજાતીય પદ હોય ને તો એ તો પાછું એક પદી બની ગયું ને એક પદી ભેગા થાય એટલે સજાતીય હોય તો. હવે આની અંદર ત્રિપદી, તો કે જે પદાવલીમાં 3 વિજાતીય પદ હોય તો એને ત્રિપદી કહેવાય. જેમ જે દ્વિપદીમાં સજાતીય પદ હોય તો એક પદ બની ગયું હતું ને, એ જ નિયમ પાછો સજાતીય પદ જો અહીંયા હોય ને સરખા તો એ પાછું એક પદી બની જાય. કેવી રીતના? જોજો. 7x માઇનસ 2x પ્લસ 3x આવું લખ્યું મેં. હવે જો આ સજાતીય પદ છે 3 ને 3, પહેલા તો હું પહેલા જ બોલી સજાતીય પદના સરવાળા બાદબાકી થાય બોલી ને હું, બરાબર. તો 3 ને 3 સજાતીય પદ છે. હવે 7 માંથી 2x જાય એટલે વધશે કેટલા? પહેલા આપણી પાસે 5x વધશે. 5 માં પાછા 3 ઉમેરીએ તો કેટલા થઈ જાય? તો કે 8x થઈ જાય ને. તો પાછું આ એક પદી બની ગયું ને. એટલે સજાતીય પદ ચાલે નહીં. કેમાં ન ચાલે? તો કે ત્રિપદી પદાવલી મારે બનાવવી હોય ને તો એમાં હંમેશા મારે કેવા પદ જોશે? 3 વિજાતીય પદ જોશે. 3 વિજાતીય પદ હોય તો જ એ ત્રિપદી કહેવાય. હવે બહુપદીની મેં લખ્યું છે એક અથવા એકથી વધુ પદ ધરાવતી પદાવલીને બહુપદી કહે છે. શું લખ્યું? એક અથવા એકથી વધુ પદ ધરાવતી પદાવલીને બહુપદી કહે છે. હવે નીચે વાક્ય લખ્યું છે કે એકપદી, દ્વિપદી અને ત્રિપદીનો સમાવેશ પણ શેમાં થાય છે? બહુપદીમાં જ થાય છે. હવે આપણે પહેલા જ કીધું કે ચલ હોય ને એ અલગ અલગ કિંમત ધારણ કરે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ચલની અલગ અલગ કિંમત શોધવાના દાખલા જોવાના છે. તો અહીંયા મેં 2 દાખલા લખેલા છે, આપણે જોઈએ. શું કીધું છે અહીંયા? x બરાબર -1 હોય તો નીચેની પદાવલીની કિંમત શોધો. તો હવે હું x છે એની બદલે હવે લખવાનું શું? મારે કિંમત લખવાની. શું કિંમત મૂકવાની છે? તો કે -1 મૂકવાની છે. હવે એ -1 મૂકવાની પહેલા તમને ક્લિયર હોવું જોઈએ કે આ બંને વચ્ચેનો સંબંધ શું છે અહીંયા? તો કે ગુણાકારનો છે. કયો સંબંધ છે? ગુણાકારનો. તો પહેલું જ પદ આપણું શું બનશે? તો કે 2 કૌંસમાં -1 એનો ઘન થશે, -3 કૌંસમાં -1 એનો વર્ગ, -5 કૌંસમાં -1 અને +8. હવે એક નવો નિયમ આવે છે. કોઈ પણ ઋણ સંખ્યા હોય ને, ઋણ સંખ્યા, એની માથે જો ઘાત એકી હોય, કેવી હોય? એકી હોય, તો એનો કદાચ તમે જે જવાબ કરો ને એ માઇનસમાં મળે. કેવો મળે? માઇનસમાં. તો -1 ની 3 ઘાત એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. -1 ગુણ્યા -1 એટલે તમારું 1 થાય, પણ 1 ગુણ્યા -1 કરો એટલે પાછું -1 થવાનું. મેળો માઇનસમાં જવાબ. મેં હમણાં જ કીધું કે જો એકી ઘાત હોય તો જવાબ શેમાં મળે? માઇનસમાં. અને જો બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં મળશે. હવે -1 ની 3 ઘાત એટલે -1 જ થશે. -1 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જાય? -2. -1 ની 2 ઘાત છે, ઘાત બેકી આવી તો જવાબ શું આવે? પ્લસ. એટલે
1 ગુણ્યા 3 એટલે -3. આ 3 માઇનસ ક્યાંના છે? જોજો અહીંયા આગળ હતા ને એ છે, બાકી ઓલો જવાબ તો પ્લસ જ છે આપણો. હવે અહીંયા આ બેનો ગુણાકાર પહેલા તો -5 થાય +8 -2 -3. હવે આ કાઉન્સ અહીં ખોલવું એટલે +5 બની જાય. કેવા 5 બની જાય? +5. હવે -2 ને -3 બધાને સાથે આપણે લેવા જવાના નહીં, બબ્બે પદને પકડતા જવાનું, એની ક્રિયા સરવાળા બાદબાકીની કરતી જવાની. -2 ને -3 માઇનસ માઇનસ પ્લસ એટલે -5 થાય +5 +8 -5 +5 શું થઈ જશે? તો કે 0 0 +8 શું જવાબ આવ્યો? 8. હવે છે કે જો p બરાબર -10 હોય તો p નો ઘન -3p નો સ્ક્વેર +100 ની કિંમત શોધો. બરાબર? સેમ વસ્તુ -10 એનો ઘન -3 -10 નો વર્ગ +100. -10 નો ઘન એટલે -10 ગુણ્યા -10 ગુણ્યા -10 10 ગુણ્યા 10 એટલે 100, એ +100 થઈ જશે. +100 ગુણ્યા -10 100 ગુણ્યા 10 કરો એટલે 1000 અને પ્લસ માઇનસ એટલે -1000 થશે. આ 10 નો વર્ગ એટલે 100 100 ગુણ્યા 3 300 એટલે -300 થશે અને +100 છે જ. પેલા આ બે પદ લઈ માઇનસ માઇનસ પ્લસ થશે તો કે -1300 +100 માઇનસ પ્લસ માઇનસ 1300 માંથી 100 ને બાદ કરીએ વધે કેટલા? 1200. કયા પદની નિશાની આવે? તો કે મોટા પદની નિશાની આવે એટલે -1200 જવાબ આવ્યો. તો આ ચેપ્ટરની અંદર તમારે ખાસ ક્લિયર કરવાનું છે કે પદાવલી કેટલા પ્રકારની છે? એકપદી, દ્વિપદી, ત્રિપદી, સજાતીય પદ, વિજાતીય પદ અને પદાવલીના સહગુણક અને બીજું એના પદાવલી આપી હોય તો એના અવયવ પાડી અને અવયવ ટ્રી બનાવવાનું. પદ પાડી અને અવયવ ટ્રી બનાવવાનું હોય છે. કેવી રીતના બને? તો આપણે એક ઉદાહરણ લઈએ એનું. માની લો પદ અને અવયવ ટ્રી. કેટલા પદ છે આની અંદર? તો કે મારી પાસે 3 પદ છે. પહેલું કામ શું કરવાનું? તો કે 3 પદને પહેલા તો અલગ કરવાના. 3x² y 6y² x અને -15. આ પ્લસ છે ને એટલે અહીં નિશાની લખતી નથી. હવે આ પદ લખ્યા. શું લખ્યું કહેવાય આને? પદ. હવે આના મારે અહીંયા અવયવ પાડવાના છે. તો આ અવયવ પાડવા માટે હું પેલા જોઈશ 3 ના અવયવ શું પડે? તો કે 3. x² ના અવયવ તો કે x ગુણ્યા x થશે આના અવયવ અને આ તો કે y. પડી ગયા મારા આના? હવે વાત આવી આની. તો આ 6 ના અવયવ પડે 2 ગુણ્યા 3. આ y ના અવયવ પડે y ગુણ્યા y પડે અને આ x ના અવયવ શું પડે? તો કે ખાલી x. બધાનો ગુણાકાર કરું તો પાછું 6y² x થઈ જાય છે. તો કે હા. -15 બે જ અવયવ પડે -3 ગુણ્યા 5. હવે તો -5 ગુણ્યા 3 લખો તો ખોટું પડે નહીં. -3 ગુણ્યા 5 લખો કે -5 ગુણ્યા 3 લખો ખોટું પડે નહીં. આ બનાવ્યા કહેવાય એને અવયવ. શું પડ્યા કહેવાય આને? બધાના આ બધા જ પદના અવયવ પડ્યા કહેવાય. તો આટલી જ વસ્તુ આની અંદર જોવાની હતી. ઓકે.